ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં આમ તો બાળકોને સફાઈ કે રસોઈ જેવી બાબતો શીખવવી સામાન્ય ગણાય છે, પરંતુ બાળકોને મોટા ચૂલાઓ પર મોટા મોટા વાસણો સાથે રસોઈ બનાવવા દેવા એ બેશક જોખમી ગણાય. આવો જ એક મામલો વલસાડ જિલ્લામાં સામે આવ્યો છે. આ વાત છે કપરાડા તાલુકાના અરણાઈ ગામની. અહીં આવેલી આશ્રમ શાળામાં સામાન્ય પરિવારના બાળકો ભણે છે. આશ્રમ શાળામાં રહેવા જમવાની વ્યવસ્થા હોય છે, ત્યાં રસોઈયા પણ હોય છે, પણ અરણાઈ ગામની આશ્રમ શાળામાં રસોઈયો ન હોવાથી માસૂમ બાળકોએ જાણે રસોઈ બનાવવા મજબૂર થવું પડ્યું છે. અહીં રસોઈયો માત્ર અઠવાડિયામાં એક વખત આવતો હોવાનું કહેવાય છે, જેના કારણે અભ્યાસ પડતો મૂકીને બાળકોએ જાતે રસોઈ બનાવવી પડે છે. अभी जो भी वो अरनाई आश्रम वाला इश्यू आया है उसमें एक्चुअली में वो एक रसोइया है और बाकी 5 टीचर है. तो वो मतलब जिस दिन का भी वीडियो आया है उस दिन का हम लोग हमारी तरफ से उसकी इंक्वायरी करेंगे और जो भी हमारी तरफ से स्टेप लेना होगा वो हम स्टेप लेंगे. और जो एक्चुअली इश्यू इसमें है कि वो जो वर्ग 4 में रसोइया की भर्ती सरकार की ओर से बंद की गई है. उसमें सरकार लेवल से हाल ही में हमारी तरफ से माहिती मांगी गई थी कि कितनी जगह खाली है और उस पर सरकार मिनिमम वेजेस के एक्ट के मुजब नया ठहराव करके जो भी प्रोसीजर करनी है, मतलब जो रसोई की वैकेंसी खाली है उसमें भरने की कामगिरी शुरू की जाएगी. આશ્રમ શાળામાં બાળકો ભણવા આવે છે કે વેટ કરવા? તેઓ દાજી જશે તો કોણ જવાબદારી લેશે? શું તેમણે પેટ ભરવા જાતે જ રસોઈ બનાવવી પડશે? ચૂલો સળગાવતી વખતે કે તેના પર મોટા વાસણ મૂકતી વખતે કોઈ દુર્ઘટના સર્જાય એવી પણ ભીતિ રહે છે. ચૂલા પર જોખમી રીતે નાના બાળકો રસોઈ બનાવતા હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે અને સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા છે. ત્યારે આ ઘોર બેદરકારી મામલે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તપાસ કરે એ જરૂરી બન્યું છે.